શિવજીનું ચરિત્ર સાંભળે યાજ્ઞવલ્કલ ને ભરદ્વાજી વચ્ચેનો સંવાદ રોમાવલીમાં આનંદ આવી ગયો હો પ્રિયજનો. એટલે કહે છે કે જેને શિવનું ચરિત્ર ગમે એને જ રામનું ચરિત્ર ગમે. જેને રામની કથા ગમતી હોય એને શિવની કથા ગમવી જોઈએ. શિવની કથા ગમે એને જ રામની કથા ગમે. આપણે બધાએ આ દેવ મોટો ને આ દેવ નાનો એવા ભાગ પાડ્યા. એને ભાગ નથી, ભેદ નથી. આપણે તો વળી એવા ભેદ પાડ્યા કે ફલાણો ભગવાન આટલી કળાનો અને આ ભગવાન આટલી કળાનો. હવે આપણને આપણી કળાની ખબર નથી અને રામની કૃષ્ણની કળાયું ગોતવા માંડ્યા. પાછા વળો, પાછા વળો. એટલે કે કાનુડાને આટલી કળા, રામને આટલી કળા. એને એ ખબર પડી જાય કાને આટલી કળા છે. લે આ દેવ મોટો. આ બાપુ એક ગામમાં કથા કરવા ગયા હતા. એ ગામમાં કોઈ શિવ નો બોલે. એ કે અમારા ગુરુએ ના પાડી છે, બોલી કે અમે નરકમાં જાય. એ કપડા ઘડાવવા જવા છે બોલે. હું તો એના ગુરુને ગોતું છું કે એના પગ પકડીને મારે એને વિનંતી કરવી છે, ભાઈ સાહેબ આવું શું કામ શીખડાવો છો? મેં એને પ્રશ્ન કર્યો કે તમે કાયમ આમ જ રહેવાના? તો કે ના રે ના બાપુ, આજકાલ કોકને મરવું તો પડે ને. મરો એટલે શું થાય? તો કે હળગાવવા પડે. હળગાવે એટલે તો કે શમશાનમાં. તો શમશાનનો દેવ શિવ છે. તેથી ઓલો પાટું મારીને કાઢી મૂકશે, નીકળે આખી જિંદગી મારું નામ નથી લીધું, તેથી શમશાનમાં નહીં આવવા દે. તો શું કરશો? તો કે અમને ખબર ન પડે. અમારા ગુરુએ ના પણ તમારા ગુરુને હું પૈગે લાગુ આવી બેઠો બેઠો ભાઈ સાહેબ કે આવું શીખડાવો માં, શીખડાવો. આવા ભેદ શું કામ પાડો છો? શું કામ? જ્યાં શરીરને દાહ કરશો એ શરીર જ્યાં બળે ત્યાં શમશાન થઈ જાય અને એનો વાસ શિવજીનો થઈ જાય. તો એ કબૂલ કરવું છે કે ત્યાં શિવનો વાસ છે, તો ત્યારે કેમ શિવ જોઈ છે? અને નામ લેવામાં કે પાપ લાગે, નરકમાં જાય. કપડા ઘડાવવા જવા છે બોલે, કપડા સીવડાવવા જવા ન બોલે, એમાં શિવ આવે એટલે પાપ લાગે કે બોલો. આવા તો ચોકઠા ગોઠવે હશે. એને આપણે મીઠણા લઈ લઈએ, બીજું તો શું કરીએ? એના ગુરુને મારી પ્રાર્થના કે ભાઈ સાહેબ મારા વાલા, કદાચ તમને આ મારા શબ્દો કાનમાં પડી જાય તો હજી આ બધાને એના માર્ગે લઈ અને સપનામાં શિવ શિવ થાય એનું ભજન કરવા. જેને શિવની કથા ગમે એને જ રામની કથા ગમે. જેને રામને પ્રસન્ન કરવા એને પહેલા એને શિવને પ્રસન્ન કરવા જોઈએ. પ્રિયજનો, કાલ બપોરે 12 વાગે रामलला प्रगटी कथा पाछी रामनवमी है એટલે हिंद में आती है हर साल नवमी राम की और हर हिंदू को याद दिलाती है नवमी ये राम की। એટલે કાલ રામનવમી ને દિવસે આપણી કથામાં રામલલાનું પ્રાગટ્ય કાલ એનો આનંદ કરશું। 6 વાગી ગયા, થોડી વાર માટે નામ સંકીર્તન કથાંતે કીર્તનમાં बड़े भाव से रंग रंग पांडुरंग रंग रंग विठला रंग रंग पांडुरंग रंग रंग विठला रंग रंग पांडुरंग समेता पंढरी नाथा छोड़ी समेता पंढरी नाथा रुक्ष्मणी समेता रुक्ष्मणी समेता पंढरी नाथा छोड़ी समेता पंढरी नाथा रंग रंग पांडुरंग रंग
રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા રંગ રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા વિઠ્ઠલા હો વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા એ રંગ રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા રંગ રંગ પાંડુરંગ રંગ રંગ વિઠ્ઠલા બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતજે હર હર મહાદેવ કાલ સવારે પાછા 9 વાગ્યે સાત્વિક તાકતી ચર્ચા લઈ આ રામકથાના મંડપ આપણે મળીએ ત્યાં સુધી આપ સૌ સંતોને મારા જય જય સિયારામ સીતારામ આરતી ને પ્રસાદી ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત જય શિવ ઓમકાર ઓમ ભજ શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા ઓમ જય શિવ હંસાસન ગરુડાસન હંસાસન ગરુડાસન વૃષવાહન સાજે ઓમ જય શિવ ઓમકાર तो भुज चार चतुर्भुज दस भुज अति सो है शिव दस भुज अति सो है त्रिगुण रूप रखते त्रिगुण रूप रखते त्रिभुवन जनमो है ओम जय शिव करमाला धारी ओम जय शिव ओमकार श्वेतांबर पीतांबर वाघांबर अंगे
અંગે સનકાદિક કરુણાદિક સનકાદિક કરુણાદિક ભૂતાદિક સંગે ઓમ જય શિવ ઓમકાર ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે બોલ્ય શ્રી રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ